નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરેશ સિયાલ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ 2 અંકના વદીવાળા ગુણાકાર। આ સિવાય જો તમારે બીજા દાખલાની ગણતરી કરવી હોય તો આપણી ચેનલની અંદર જે ગુણાકારનું પ્લેલિસ્ટ છે ત્યાંથી તમે વધુ દાખલાની ગણતરી કરી શકશો। તો ચાલો આપણે આજે ગુણાકાર કરવાની શરૂઆત કરીએ। આજના આપણા પહેલા દાખલાની રકમ છે 61 ગુણ્યા 27। હવે આપણે જ્યારે પહેલા દાખલામાં વાત કરી હતી કે બે સંખ્યા જો નીચે હોય એકમ દશકના સંખ્યામાં તો આપણે શું કરવાનું છે તો કે 0 મૂકવાનો છે એ ભૂલવાનું નથી અને ત્યાર પછી જ આપણે ગણતરી કરવાની આગળ છે। હવે પછી શું કરવાનું છે તો કે જ્યારે નીચે બે સંખ્યા હોય તો સૌથી પહેલાં આપણે દશકના સ્થાનમાં 2 છે ત્યાંથી આપણે ગણતરી કરવાની શરૂઆત કરવાની છે। એટલે કે 2ની ગણતરી સૌથી પહેલાં આપણે એક સાથે કરીએ એટલે 2 એકા 2, પછી 2ને આપણે 6 સાથે ગુણાકાર કરીશું એટલે 2 છંગ 12। હવે 12 છે એ અહીંયા આપણે ડાયરેક્ટ 12 મૂકવાના છે, બરોબર, એની વધી ઉપર મૂકવાની કે એવું કાંઈ કરવાનું નથી। હવે 2ની ગુણાકાર છે એ આપણે ઉપર બંને સંખ્યા સાથે થઈ ગયો છે। હવે 7નો ગુણાકાર છે આપણે બંને ઉપરની સંખ્યા સાથે કરવાનો છે એટલે 7નો ગુણાકાર સૌથી પહેલાં આપણે એક સાથે કરીશું એટલે 7 એકા 4 અને હવે 7નો ગુણાકાર 6 સાથે એટલે કે 7 છંગ 42। હવે અહીંયા 42 છે એ આપણે ડાયરેક્ટ મૂકવાના જ છે, બરાબર, અહીંયા 2 મૂકીને ઉપર વધી મૂકવાની છે એવું કાંઈ કરવાનું નથી। હવે અહીંયા તમે જોશો નીચે તો આપણી પાસે થોડી જગ્યા વધી છે, ત્યાં તમારે 0 મૂકવો હોય તો મૂકી શકશો કારણ કે હવે આપણે ઉપરની જે બંને સંખ્યા છે એની સાથે આપણે હવે ગુણાકાર થઈ ગયો છે, હવે ગુણાકાર કરવાનો બાકી નથી એટલે આપણે જે સરવાળો કરવામાં છે એ આ બંને સંખ્યામાં સરળતા રહે। બીજું ખાસ યાદ રાખવાનું છે કે આ સંખ્યા છે એ સીધી લાઈનમાં જ મૂકવાની છે એટલે આપણે ટોટલ જે કરવામાં છે એ ભૂલ પડે નહીં। હવે આપણે શું કરીશું આગળ તો કે આ બંને જે સંખ્યા છે એનો સરવાળો કરીશું। 7 ના 7, 2 ને 2 4, 2 ને 4 6 અને 1 ના 1 તો 61 ગુણ્યા 27 આપણને કેટલો જવાબ મળ્યો છે 1647, બરાબર। આ પ્રમાણે જ આપણે છે એ દાખલાની ગણતરી કરવાની છે। વ્યવસ્થિત તમે સંખ્યા મૂકશો અને આડાવાળી સંખ્યામાં ગુણાકાર નહીં કરો એટલે તમારો જે જવાબ છે એ આરામથી તમને મળી જશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે બીજા જ્યારે અમે આવા બીજા વિડીયો બનાવી અને અપલોડ કરીએ ત્યારે તમારા સુધી ઝડપથી પહોંચતા રહે। અને મિત્રોને છે એ પણ શેર કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। થેન્ક યુ।